પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં દારૂ ભરેલી કારનો બીજા વાહનો સાથે થયો અકસ્માત. બોડકદેવ વિસ્તારમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો રચાયા. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈને બુટલેગરે કાર ભગાવી. ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોરને પકડીને લેવાયો. દારૂની બોટલ સહિત 4,53,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ખેડાના ડાકોરમાં જિલ્લા એસઓજીએ ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં કરી તપાસ. 16 ગેસ્ટ હાઉસ અને ધર્મશાળા સંચાલક સામે એફઆઈઆર નોંધાઈ. નામ નોંધ્યા વગર રૂમ અપાતા હોવાનું પણ સામે આવ્યું. ચોંકાવનારાની પથિક સોફ્ટવેરમાં નોંધ ન થતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં અસામાજિક તત્વો આશરો લેતા હોવાની આશંકા. વડોદરામાં પંચમ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બેંકનું ઠમણું. 150થી વધુ ખાતેદારોના રૂપિયા ફસાઈ ગયા. ગતરોજ એજન્ટ મારફત ખાતેદારોની થઈ હતી જાણ. શુક્રવારે ખાતેદારો બેંકમાં નાણાં ઉપાડવા પહોંચ્યા હતા. બેંકના અધિકારીઓ ગાયબ થતા વધી ખાતેદારો ચિંતામાં. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બેંકમાં વહીવટદારની કરવામાં આવી નિમણૂક. બેંક ફડચામાં ગઈ હોવાના આરોપોને વહીવટદારોએ નકાર્યા. કેટલાક વહીવટમાં નિષ્કાળજીને પગલે સર્જાઈ સમસ્યા. થોડા સમયમાં નાણાંની રિકવરી થઈ જશે. જેવા નાણાં આવે તેવા સભાસદોને નાણાં મળી જશે.